ભરૂચની જો વાત કરીએ તો જિલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદરા ગ્રામ પંચાયતની ગૌચરની જમીન પર કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ દબાણ કરી દિવાલ બનાવી દેતા પંચાયત દ્વારા કલેક્ટરને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી છે। સાથે જ ઝઘડિયા કોર્ટમાં ગેરકાયદેસર કબજો પરત લેવાનો દાવો કરાયો છે। પંચાયત દ્વારા વારંવાર તંત્રને રજૂઆત બાદ પણ કંપની સામે કોઈ કાર્યવાહી નહીં થતા આખરે કંપની વિરુદ્ધ ભરૂચ કલેક્ટરને ફરિયાદ કરાઈ છે અને કંપનીના તમામ 7 ડિરેક્ટરો અને મેનેજર સામે ભરૂચ કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરાઈ છે। કંપની મલ્ટીનેશનલ કંપની છે, તે બાજુમાં જ તલોદરા ગામ આવેલું છે। ગ્રામ પંચાયતની જમીન છેલ્લા ઘણા વખતથી ફર્નિચર અમારા ધ્યાનમાં મુજબ નવા સરપંચ આવ્યા પછી એમને ધ્યાન આવ્યું કે 1 હેક્ટરથી ઉપર જમીન કોલર કંપનીએ એમના કબજામાં લઈ લીધી છે। એ બાબતે સરપંચશ્રીએ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી હતી। એમને તપાસ કરી પછી માલુમ પડ્યું કે એમાં ચોક્કસ આ લોકોએ જમીન પડાવી લીધી છે, પંચાયતની જમીન। ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી અમને સૂચના આપી કે તમે આ જમીન ક્લિયર કરીને તમે કબજો લઈ લો। આ લોકોએ કલેક્ટરને પાસેથી માંગણી કરી કે કોઈ સારા અધિકારીઓ અમને આપો। 2/7/2024 ના રોજ આ લોકોએ તૈયારી કરી કબજો લેવા માટે, કાયદેસરનો કબજો લેવા માટે સૂચના મુજબ। એના ડીએસપીને વાત કરી કે તમે બંદોબસ્ત આપો, તેમ છતાં આ લોકોએ કોઈ બંદોબસ્ત કોઈ સહકાર ના આપ્યો। એટલા માટે પછી આ લોકો બિલકુલ એકદમ નિરાશ થઈ ગયા, કારણ કે આ જે લડત છે એમની પોતાની નથી, ગ્રામ પંચાયતની જમીન છે। ગ્રામ પંચાયતની જમીન એ લોકોની જમીન છે। આવી જમીનને આ મલ્ટીનેશનલ કંપની વાળાઓ હડપ કરી લે એ ખૂબ જ નિંદનીય વસ્તુ બની છે। એના માટે પછી મારી પાસે આવ્યા, અમે લોકોએ જોયા પેપર, ચોક્કસ લાગ્યું મને કે આની અંદર ગુનો બને જ છે અને આ લોકો ખોટું કરી રહ્યા છે। એટલે પછી એ લોકો સામે ટોટલ 8 વ્યક્તિઓ છે। એ લોકો એમાં રણજીત ઓક કરીને છે, એ સાઉથ એશિયાના હેડ છે આખા કંપનીના। પછી પરેશ પટેલ મેનેજર છે, તેમજ વિરેન્દ્ર આહુજા, અંશી શ્રીવાસ્તવ, સલીલ સદાનંદ, પંકજ કુમાર રાવ અને બ્રેન કેલી અમેરિકન વ્યક્તિ છે, એ પણ ડિરેક્ટર છે આમાં, અને સુનિલ દત્ત એ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર છે। આ તમામ લોકોએ અમારા અસીલ સાથે, પંચાયત સાથે ખૂબ અન્યાયભર્યું વર્તન કર્યું છે અને એમને એમ છે કે કાયદો તો હવે અમે કંઈ કરી નહીં શકે અમને। એટલા માટે અમે આજરોજ ઝઘડિયાની કોર્ટમાં દાવો કરેલો છે કબજો લેવા માટે।